क्वार्टर सुधी आ आग पहुंची गई है। बिरला कॉलोनीना क्वार्टर खाली करावવાની તંત્રની કવાયત થઈ રહી છે, જ્યાં સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓને પણ સ્કૂલમાંથી રજા આપી દેવામાં આવી છે। ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયત્નો હજુ ચાલુ છે। तो पोरबंदरना म्युनिसिपल कमिश्नर एच.जे. प्रजापति अपनी साथे जोड़ाया है। प्रजापति साहब, आखिर आग लागવાનું कोई कारण सामे આવી શક્યું છે અને બુજાવવા માટેની શું કામગીરી હાલ ચાલી રહી છે? અત્યારે પ્રાથમિકતા છે એ આગ જે લાગી છે એને ઉલવવાની છે, એટલે કયા કારણે આગ લાગી છે હાલ એ કારણો શોધવાનો પ્રયત્ન કર્યો નથી, પરંતુ અમારા મહાનગરપાલિકાના 4 ફાયર ટેન્ડર અને અમારો તમામ સ્ટાફ ત્યાં હાજર છે, તેમજ નેવીનો પણ વોટર ટેન્ડર હાજર છે, બંને સિમેન્ટ ફેક્ટરીઓ છે એના પણ વોટર ટેન્ડર હાજર છે, એટલે 8 જેટલા વોટર ટેન્ડરથી અત્યારે આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે। જે રહેણાંક વિસ્તાર છે એને સેવ કરી દેવામાં આવ્યો છે અને જે અંદરનો વિસ્તાર છે, અંતરિયાળ વિસ્તાર, ત્યાં અત્યારે જેસીબીનો ઉપયોગ કરી અને ત્યાં જે આગ લાગેલો વિસ્તાર અને આગ ન લાગેલો વિસ્તારને અલગ પાડી અને આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે। બિલકુલ સર, ખાસ કરીને આ આગ પ્રસરવાનું કારણ શું લાગી રહ્યું છે? કારણ કે આગ ઘણા મોટા માત્રામાં આખરે ફેલાઈ ગઈ, આખરે કયા એવા કારણ રહ્યા કે જેને કારણે આટલી વિશાળ માત્રામાં આગ પ્રસરી ગઈ? એટલે બની શકે કે જે જંગલનો વિસ્તાર હોય ત્યાં જો ઝાડ પાન સુકાઈ ગયા હોય તો એમાં આગ લાગવાની શક્યતા વધારે હોય છે, ઝડપથી પ્રસરે એવી શક્યતા હોય છે, એના કારણે આગ ઝડપથી પ્રસરે બની શકે। બિલકુલ, ખાસ કરીને સરકારી સ્કૂલની પણ વાત સામે આવી રહી છે। બિરલા કોલોનીના ક્વાર્ટર સુધી પણ આગ પહોંચી હોવાની વિગતો મળી રહી છે। આખરે ત્યાં આગ વધુ પ્રસરે નહીં તે માટે શું કામગીરી ચાલી રહી છે? મેં કહ્યું તેમ જે રહેણાંક વિસ્તાર છે એને સેવ કરી દેવામાં આવ્યો છે। રહેણાંક વિસ્તારમાં આગ લગભગ કાબૂમાં આવી ગઈ છે। જે અંતરિયાળ વિસ્તાર છે એમાં આગ હજી લાગેલી છે અને એને જેસીબીની મદદથી અને પાણીના ટેન્કરોની મદદથી આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે। ખૂબ ખૂબ આભાર પ્રજાપતિ સાહેબ, TV9 સાથે વાતચીત કરવા બદલ। તો પોરબંદરના મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિ સ્પષ્ટ માહિતી આપી રહ્યા હતા। રહેણાંક વિસ્તારોમાં આગ પ્રસરે નહીં તે માટે તમામ જે સજ્જતા છે તે કેળવી લેવાય છે અને ત્યાં આગ ન પ્રસરે તે પ્રકારની કામગીરી થઈ રહી છે। અંતરાળ વિસ્તારોમાં કે જ્યાં સૂકા ઘાસ અને અન્ય છોડ અને ઝાડ જે છે તેને કારણે આગ પ્રસરી રહી છે, તેને પણ કાબૂમાં લેવા માટેના પ્રયત્નો યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે। સુરેન્દ્રનગરના ખનીજ